રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શંખેશ્વર રાધે શોપિંગ સેન્ટર ખાતેથી થોડા દિવસે બાઇક ઉઠાવી અજાણ્યો શખ્સ થયો ફરાર। પાટણ જિલ્લામાં અવારનવાર લૂંટફાટ, ચેડતી અને ચોરીઓની ઘટનાઓ સમાવતી હોય છે, તેવામાં શંખેશ્વર તાલુકો પણ સુરક્ષિત રહ્યો નથી। આ અંગે હકીકત એવી છે કે શંખેશ્વર સમી હાઈવે ઉપર આવેલી રાધે શોપિંગ સેન્ટરમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક પાસે પાર્કિંગ કરેલા બાઇકની અજાણ્યા શખ્સ દ્વારા થોડા દિવસે ઉઠાંતરી કરી ફરાર થયું હોવાનું સામે આવ્યું હતું। પોલીસના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના જાણિયાળા ગામના રસિકભાઈ કનુભાઈ મકવાણા તેઓ શંખેશ્વર ખાતે આવેલી બરોડા બેંકમાં બેંક મિત્રની કામગીરી સાથે જોડાયેલા છે। તેઓ તેમના ગામથી શંખેશ્વર બાઇક દ્વારા અપડાઉન કરતા હતા। નિત્યક્રમ મુજબ તેઓ બાઇક હીરો કંપનીનું સીડી ડિલક્સ લઈને શંખેશ્વર રાધે શોપિંગ સેન્ટરમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બેંકમાં આવેલા અને તેમનું લાલ કલરનું સીડી ડિલક્સ બાઇક બેંકની સીડી પાસે પાર્કિંગ કરી બેંકમાં ગયા હતા અને બેંકમાં કામકાજ પૂર્ણ થતાં રસિકભાઈએ પાર્ક કરેલી જગ્યાએ બાઇક ના મળતા શોધખોળ આરંભી હતી અને તે બાઇક ના મળી આવતા કોઈ ઉડાવી ગયો હોવાનો અહેસાસ થતાં તેઓએ શંખેશ્વર પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો। જો કે પોલીસે બેંકની આજુબાજુમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા કેમેરામાં બાઇક ઉઠાવગીર સ્પષ્ટપણે દેખાઈ આવ્યો હતો। આથી શંખેશ્વર પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર ગુગાજી ઠાકોર।